જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ નવરાત્રિનો 7મો દિવસ, મા દેવી દુર્ગાજીનું 7મું સ્વરૂપ, 7મી શક્તિ, મા કાલરાત્રિની પૂજા આરાધનાનો શુભ દિવસ. શુભ કરીએ દેવી કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સર્વે પાપોને નષ્ટ થાય છે. માની કૃપાથી પોઝિટિવ શક્તિ, સકારાત્મક શક્તિનો પ્રભાવ જીવનમાં જોવા મળે છે. એવી મા કાલરાત્રિ પૂજા આરાધનાનું મહત્વ, ફળ તથા માની આરતી મંત્ર પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય માતાજી લખજો. જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. એક વેણી જપા કર્ણપુરા, નંગ ખરા સ્થિતિ લંબોય, કર્ણિકા કરણી તેલ ભય, શરીણે વામદોહી લોહી લતા કષ્ટ ભૂષણ, ભુવા દેવી વર્ધ મુગ્ધ ધ્યાન કૃષ્ણા, કાલરાત્રિ ભય કરી મા દુર્ગાની 7મી શક્તિ. મા કાલરાત્રિ માના શરીરનો રંગ અંધકારમાં કાળો છે. માના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિધૃતિ જેમ સમકે એવી માળા ધારણ કરેલી માને 3 નેત્ર છે. માને એક કાલરાત્રિ ત્રિનેત્રી પણ કહેવાય છે. માના 3 નેત્રો બ્રહ્માંડની જેમ ગુણ સદ્રશ છે. નેત્રોમાંથી હંમેશા વિદ્યુત સમાન ચમકેલી કિરણો નીકળતી રહે છે. માની નાસિકામાં શ્વાસ ઉચ્છ્વાસ ભયંકર જ્વાળાઓ નીકળે છે અને અગ્નિ સમાન. માનું વાહન ગર્ધબ એટલે કે ગધેડો છે. મા શત્રુભુજા 4 હસ્ત કમસમાં ભક્તો વર મુદ્રા દ્વારા વરદાન પ્રાપ્ત કરાવે છે. મા અભય વરદાન મુદ્રામાં પણ છે અને માના એક હાથમાં ઢોલાના કાંટા અને માના એક હાથમાં કડકડ ધારણ કરેલી છે, જેના દ્વારા એ આસુરી શક્તિને નાશ કરે છે, પાપોને નાશ કરે છે અને પોતાના ભક્તોને શુભ શાંતિ પ્રદાન કરીને અભય વરદાન આપે છે. મા કાલરાત્રિ સ્વરૂપ જોવા અત્યંત ભયાનક છે, પરંતુ તે સદૈવ શુભ ફળ આપનારી છે. માને કહેવાય છે કે શુભમ કરી દેવી ભક્તો સર્વે પ્રકારની ભયને હરવાવાળી મા દેવી કાલરાત્રિ છે. માટે માનાથી ડરવાની, માને સ્વરૂપની ડરાવની કોઈ જરૂર નથી. દુર્ગા પૂજાની 7મા દિવસે કાલરાત્રિ દેવીની ઉપાસનાનું વિધાન છે. સાધનાનું મન સહસ્ત્રાર ચક્ર સ્થિતિ રહે છે. મા બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓને દ્વારા ખોલે છે. ભક્તો માટે સર્વ સિદ્ધિ પ્રદાન કરનારી છે. સહસ્ત્ર ચક્રમાં સ્થિતિ સાધકનું મન પૂર્ણ કાલરાત્રિ સ્વરૂપમાં અવસ્થા રહે છે. માના સાક્ષાત્કાર મળવાથી પુણ્યના ભાગી બની જવાય છે. સમસ્ત પાપો વિઘ્નો નાશ થાય છે અને અક્ષય પુણ્ય આ લોક કે પરલોક થાય છે. કાલરાત્રિ દુષ્ટો વિનાશ કરવા વાળી છે. તે દાન દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદિ માનું સ્મરણ કરવાથી માત્રથી જ ભયભીત થઈ જાય છે. એવા દેવી મા કાલરાત્રિ ગ્રહ બાધા પણ દૂર થાય છે અને માની ઉપાસના અગ્નિ ભય, જલ ભય, જતુ ભય, શત્રુ ભય, રાત્રિ ભય આદિ ક્યારેય આવવા ભય ભક્તોને સતાવતા નથી. માની કૃપાથી સર્વથા ભય મુક્ત રહેશે. માના ભક્તો મા કાલરાત્રિનું સ્વરૂપ વિઘ્ન હૃદયમાં અવસ્થિત કરવાથી મનુષ્ય એકનિષ્ઠ ભાવથી માની ઉપાસના કરે છે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે, અવશ્ય થાય છે. યમ નિયમ સંયમપૂર્વક પાલન કરવાથી માની ભક્તિ પ્રાપ્ત થાય છે. મન વસન કાયાથી પવિત્ર રહીને માની ભક્તિ કરવી જોઈએ. જો શુભમ કરી દેવી કાલરાત્રિ છે. માની ઉપાસના કરવાથી શુભ ગુણની પ્રાપ્તિ થાય છે. નિરંતર મા કાલરાત્રિનું સ્મરણ, ધ્યાન, પૂજન કરવું જોઈએ. મા કાલરાત્રિના મમતામય દેવી છે. કાલરાત્રિ કથા પણ નિરાળી છે. દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી કાલરાત્રિ યુદ્ધમાં ષંડ અને મૂળના વાળ પકડીને ખડકની બંને મસ્તકને ધડથી અલગ કરી દીધા. દેવીએ ચામુંડાના મસ્તક લાવીને ચંડમુંડના મસ્તક લાવીને દેવી કૌશિકી પાસે આવીને કહ્યું કે હે ચંડમુંડ નામના પશુઓ, શિરછેદી કરીને હું તમારા શરણોમાં રાખી દઉં છું. આ યુદ્ધમાં તમે સ્વયં શુભ અને નિશુંભનો વધ કરો. ત્યારે કૌશિકી દેવીએ પ્રસન્ન થઈને દેવી કાલરાત્રિને કહ્યું, હે દેવી
ચંડમુંડનો વધ કરવાનો, કારણ કે આજથી તમારા ભક્તગણો તમને ચામુંડા દેવીના નામથી બોલાવશે, ત્યારે દેવી કાલરાત્રિ જ ચામુંડા દેવી કહેવાય છે. ચામુંડાના નામ પડ્યું આમ દેવી કાલરાત્રિનું નામ પડ્યું ચામુંડા. ત્યારથી ભક્તો ચામુંડા દેવીની આરાધના કરે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. માં સર્વે ભયમાંથી મુક્તિ કરે છે, ભક્તોને અભય વરદાન આપે છે. શરણાગત વત્સલ દેવી માં ચામુંડા દેવીની કાલરાત્રિની સાધનાથી ઘણા લાભ પણ થાય છે. દેવી કાલરાત્રિનો પિંગલા નાળી પર અધિકાર માનવામાં આવે છે. દેવી તમારા સિદ્ધિઓને પ્રદાન કરવાવાળી સાધનામાં એવી શક્તિ આવે છે કે તે ભવિષ્યમાં શું થવાનું છે તે જોઈ શકે છે. મનમાં ભયનો નાશ થાય છે. દેવી કાલરાત્રિ પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ પ્રદાન કરાવે છે. દેવી માતા પૂજા પણ વિવિધતાથી કરવી જોઈએ. નવરાત્રિના 7મા દિવસે દેવીને ખીરનો ભોગ લગાવવો જોઈએ. ઋતુફળ માનતો અર્પિત કરવા જોઈએ અને સાધ્યકાળ માતાજીને ખીચડીનો ભોગ લાગે છે. દેવીની પૂજા આવી રીતે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. માં કાલરાત્રિ પૂજા સાંજના સમયે કરવી જોઈએ. ભક્તો લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, કારણ કે માં કાલરાત્રિ લાલ રંગ અતિ પ્રિય છે. માને લાલ રંગ પુષ્પથી માની પૂજા આરાધના કરાય છે. એક બાજુ પર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન ગણપતિનું સ્મરણ કરીને કાલરાત્રિ કે જે અથવા ચામુંડા દેવી અતિ કે મૂર્તિ ફોટો કે મૂર્તિ રાખવી, ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરવા માની. ત્યારબાદ અક્ષમ જાસૂદના ફૂલ ચડાવવા જોઈએ. 108 ગુલાબ અથવા તો જાસૂદના ફૂલ માને ચડાવવા જોઈએ. આમ કરવાથી ફૂલોની માળા પણ પહેરાવી શકાય છે. આમ કરવાથી કાલરાત્રિ દેવી અત્યંત પ્રસન્ન થાય છે. આ ઉપરાંત દેવી કાલરાત્રિ મંત્ર પણ જે જપ કરી શકાય છે. મંત્ર છે યા દેવી સર્વભૂતેશ્વરી કાલરાત્રિ રૂપેણ સ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. આવી રીતે માનો મંત્ર જપ કરી શકાય છે. માને પ્રસન્ન કરવા માની ઉપાસનાથી કુંડળીમાં રહેલા શનિ ગ્રહ શાંત થાય છે. કાલરાત્રિ દેવી શક્તિ ગ્રહના સંસાલ મનાય છે. માના સ્વરૂપની પૂજા આરાધના થાય છે. આમ કરવાથી શનિ ગ્રહ સંબંધિત સાડાસાતી પીડા કે કોઈ પણ શનિ નડતર પીડા વિષ યોગ આદિ સન્માન થાય. શનિદેવની દંડધારી હોય. કાલરાત્રિ પણ દંડાધારી છે. ભયાનક સ્વરૂપ ધારણ કરનારી છે. રાક્ષસોને પાપીઓને સંહાર કરનારી છે. માં ભક્તોને લાજ રાખે છે. માટે આ કાલરાત્રિને પૂજા કરવાથી ભગવાન શનિદેવ પણ કૃપા પ્રાપ્ત થાય છે. માં કાલરાત્રિની પૂજા આરાધના કરીને ભક્તોએ માની આરતી અવશ્ય ગાવી જોઈએ. આપણે સાંભળીએ માં કાલરાત્રિની આરતી. બોલો માં કાલરાત્રિ દેવીની જય. कालरात्रि जय महाकाली, काले मोह से बचने वाली दुष्ट संहार नाम तुम्हारा, महाचंडी तेरा अवतार, पृथ्वी और आकाश पे सारा, महाकाली है तेरा प्रसार, खड़क खप्पर रखने वाली, दुष्टों का लहू सूसने वाली, कलश स्थापन तुम्हारा सब जग देखू तेरा नजारा, सभी देवता सब नर नारी गावे स्तुति, सभी तुम्हारी रक्तदाता और अन्नपूर्णा, कृपा करो तू कोई भी दुख ना, कोई चिंता रहे बीमारी ना, कोई गम ना संकट भारी, उस पर कभी कष्ट ना आवे, महाकाली माँ जिसे बसावे, तू भी भक्त प्रेम से सह कालरात्रि माँ तेरी जय हो, बोलो कालरात्रि देवीनी जय। तो मित्रों आपणे सांभळीए नवरात्रिना 7मा दुर्गा माँ कालरात्रि देवीनी कथा, महिमा, मंत्र जप, आरती। मने आशा है कि आपने आ विडियो जरूर पसंद आव्यो हशे। माँ कालरात्रिनी पूजा करवाथी सर्वे भक्तोनी पुण्य थाय, मनोकामना पूर्ण थाय अने शुभ कर्म कर्या होय तो शुभ फलनी पण जल्दी प्राप्ति थाय। शुभम की देवी माँ शत्रु सहकारिणी कालरात्रि देवीनी जय। मित्रों मने सांभळवा माटे धन्यवाद।